બાપુજી બોલો, શું કામ છે તમારે મારું? બેટા આજ મારા પગ બહુ દુખે છે, તું જરા મારા પગ દબાવી દે ને. હા બાપુજી, લ્યો દબાવી દઉં હમણાં તમને પગ. મારા દીકરાને એક જ વાર કહેવું પડે કે દીકરા મારા પગ દબાવી દે. મારો દીકરો એવો ડાયો છે, મારા પગ દબાવી દે છે. એમાં શું બાપુજી, તમારા પગ દબાવવા એ તો મારી સેવાનું કામ છે બાપુજી. આખો દી બસ બાપુજીની જ સેવા કર્યા રાખજો, તમારે બીજું કઈ કામ નથી. બાપુજીને તો બસ એક મારો દીકરો એમ કરીને આવ પગ દબાવી દે, માથું દબાવી દે. શું તમારા દીકરાને બીજું કઈ કામ નથી? તું જરીક ધીરે તો બોલ, બાપુજી ક્યાં તને કઈ કહે છે? હું બાપુજીના પગ દબાવું છું ને, તું ક્યાં બાપુજીના તને પગ દબાવવાનું કહે છે? એમાં તું આટલી બધી જોરથી બોલે છે, રાડું નાખે છે. હા, મારું તો ક્યાં કઈ સાંભળવું, બસ બાપુજી કે સાંભળવું. મારે તો આખો દી કામ કરવાનું ઘરમાં, બીજું તો કાઈ નહીં. તમે તો બસ બાપુજી આખો દી. એમ નહીં કે બધું કામ પડ્યું છે, મારે તમારે નોકરીએ જવાનું છે, મારે ટિફિન બનાવવાનું છે, બસ કર્યા રાખો બાપુજીની સેવા. અરે બેટા, મેં ક્યાં કઈ બહુ સેવા કરાવી છે? મેં તો એમ કીધું છે કે મારા પગ દુખે છે તો દબાવી દે. બીજું ક્યાં દીકરા મેં કઈ એને કીધું છે? હવે તું તારું કામ કર, ખોટી લગ ન કર. બસ વાત થઈ પૂરી. તારું કામ કર. તું તારા મા બાપની સેવા નહીં કરે કે હું મારા મા બાપની સેવા કરું એ તું જોઈ ન શકતી? એવું બધું ના બોલ બેટા, એવું બધું ક્યાં તારે બોલવાની જરૂર હતી આટલીક વાતમાં? હવે તો હું તમારા બાપ દીકરાને લગતી કંટાળી ગઈ છું. આના કરતાં મારી સાસુ હતી તે સારી, આ સાચવતી ડોસાને. હવે તો મારા ડોસાને સાચવવો ને એના દીકરાને સાચવવો. હવે તો હું તમારા ભેજા મારીથી કંટાળી ગઈ છું. હું જાઉં છું. હવે મારે તો મારું કામ કરું છું, તમે તમારા ડોસાની સેવા કરો. અરે દીકરા, આટલું બધું તું શું બોલ્યો? જો એ વહુ બેટા રિસાઈને વયા ગયા. બાપુજી તમે ચિંતા કરો માં, ખોટી ચિંતા હું કરવા કરું છું? એને તો બોલવાની ટેવ છે. દીકરા હવે મને બહુ કંઈક થાય છે, જલ્દી તું ડૉક્ટરને બોલાવી દે દીકરા. હવે મને જીવવાનું મન નથી થતું, એમ થાય છે કે હવે હું મરી જાઉં તો સારું. બાપુજી એવું ન બોલો, હું હમણાં જ જલ્દી ડૉક્ટરને બોલાવું છું. એ ઢોકળી જલ્દી આવ, બાપુજીને કંઈક થઈ ગયું છે. શું થઈ ગયું બાપુજીને? શું થઈ ગયું? હું જલ્દી ડૉક્ટરને બોલાવું છું, બાપુજીને કંઈક થાય છે. હા જલ્દી બોલાવી લ્યો. વળી ક્યાંક બાપુજીને કંઈક થઈ જાય તો તમારાથી રહેવાય નહીં બાપુજી વગર. હા એટલે જલ્દી ડોક્ટરને બોલાવી લ્યો. હવે તો મૂંગી રે, હવે તો બાપુજીને કંઈ બોલમાં. હવે તો બિચારા હાવ છેલ્લી ઘડીએ છે, હવે તો એને કંઈ બોલમાં તું. હાલ હવે હું ડૉક્ટરને જલ્દી બોલાવી આવું. લે બોલાવી આવ્યા ડોક્ટરને એટલી જલ્દી? એમ કે બાપુજીને કંઈ થઈ ના જાય? ડૉક્ટર શું મારા બાપુજીને કંઈ થઈ તો નહીં જાય ને? તમારા બાપુજીને શ્વાસની તકલીફ થતી હોય એવું લાગે છે. હવે એવું લાગતું નથી કે આ જીવશે. સારું લ્યો, તો એક કામ પતી જાય અમારે હવે. તું ડૉક્ટર છે, અહીં તો મૂંગી રે. હવે તો તું કંઈ બોલમાં. હવે દીકરા મારી સહેલો શ્વાસ છે. દીકરા. હવે બાપુજીમાં કંઈ છે નહીં. હવે તો બાપુજીને કંઈ હોસ્પિટલ લઈ જવાની પણ જરૂર નથી. બાપુજીનું હવે કંઈ શ્વાસ પણ નથી શરીરમાં. ચાલો તો હવે હું જાઉં છું. બાપુજી તમે મને મૂકીને કેમ જતા રહ્યા બાપુજી? બાપુજી હવે શું બાપુજી કરે છે? બાપુજી આપણે છોડીને જતા રહ્યા. બાપુજી હતા ત્યારે તું ડોસો આમ ને સેવા કરાવે ને કંઈ કામ નથી કરવા દેતો ને. હવે જા, બાપુજી પણ જતા રહ્યા. હવે શું ખોટી રડે છે? પણ મેં બાપુજીને કીધું છે એ બધી મારી ભૂલ છે. મા બાપની સેવા કરવી આપણી ફરજ છે અને એ આપણી સમજવા લાયક છે.